તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું એકદમ મસ્ત તંદુરસ્ત હશો અને સરસ મજાના ચોમાસાની પણ શરૂઆત થઈ ચૂકી છે. કોમેન્ટ બોમેન્ટ કરજો વરસાદ પડ્યો કે નહીં તમારે. ઓકે, તો આજે આપણે વાત કરીએ. ઘણા બધા સ્ટુડન્ટ જે છે એ સાયન્સ માટે મને બહુ જ પ્રશ્ન કરતા હોય છે કે સર સાયન્સ માટે અમે શું કરી શકીએ. ચલો, અમારું કોઈનું મેથ્સ સારું હોય, કોઈનું રીડિંગ સારું હોય છે, ઘણાના એક ટોપિક ઉપર સારું એવું નોલેજ હોય, એક બે ઘટતા હોય છે, એક બે સબ્જેક્ટ છે એમાં એ કદાચ કાચા હોઈ શકે છે. તો એવા ઘણા સ્ટુડન્ટ છે જેમણે મને વારંવાર હમણાં 2-4 દિવસની અંદર બહુ જ મેસેજ કર્યા છે, વોટ્સઅપ કર્યું છે કે સર અમને સાયન્સમાં હેલ્પ થઈ શકે એવું. એટલે આજે આપણે વિડીયોની અંદર સાયન્સના ટોપિક્સની વાત કરીશું, કયા કયા ચેપ્ટર અગત્યના છે, એમાંથી શું પૂછાઈ શકે એની એક હળવો એવો ખ્યાલ લઈએ, જેથી કરીને તમને આ એક રસ્તો મળશે કે આપણે કયા પોઈન્ટ્સ ઉપર ફોકસ કરવો, કયા સબ્જેક્ટમાં કેવી રીતે આપણે એના અંદર માર્ક્સ કવર કરી શકીએ. મેં તમારા માટે પોઈન્ટ તાર્યા છે. ઓકે, તો જુઓ, મેઇનલી વાત કરું ને કે પહેલાં તો તૈયારી ક્યાંથી કરવી, આ પ્રશ્ન બધાનો હોય છે. તો એના માટે આપણું બેસ્ટ સજેશન રહેશે ધોરણ 9 અને 10ની જે સાયન્સ છે તમને ગુજરાતી માધ્યમની મળે તોય ચાલશે, બરાબર. એવું નથી કે ઇંગ્લિશ મીડિયમ NCERT ને ઓલિન પેલિન. આપણું જે ગુજરાતી માધ્યમ છે ને NCERT બે જ છે. એના 9માં 10મા ધોરણનું તમે લઈ લો તો પણ ચાલશે. 8મું કરવાની જરૂર નથી, કારણ કે 8મા ધોરણના ચેપ્ટર જે છે એ પાછા 9માં રિપીટ થતા હોય છે અને ડીપમાં અંદર પ્રશ્ન લેતા હોય છે. ઓકે, એના સિવાય જો વાત કરી દઉં તો મેં મારા એક્સપિરિયન્સ મુજબ એક સાયન્સનું જાતે બનાવેલું મટીરિયલ છે, ટાઈપ કરેલું છે, PDF સ્વરૂપે આવશે, જેની તમે પ્રિન્ટ આઉટ બી કરી શકો છો, જેનો મેં 101 રૂપીસ ભાવ રાખ્યો છે. એવી જ રીતે મેં રિઝનિંગનું મટીરિયલ છે એ પ્રેક્ટિસ સેટ બનાવ્યો છે. બંને અંદર માત્ર પ્રશ્ન જ છે. 2026 સુધીના પ્રશ્ન લઈ લીધા છે, માત્ર 51 રૂપીસની અંદર છે. પરચેજ કરવા માંગો તો તમે કરી શકો છો. એવી જ રીતે ગણિતનું પણ બનાવેલું છે, જરૂર હોય તો લેજો. મારો નંબર જે છે સ્ક્રીન ઉપર આવી ગયો હશે. હવે વાત કરીએ સાયન્સના ટોપિકની. તો જો એમાં મેં બધા ચેપ્ટરો લીધા છે. હવે એના અંદર એક પહેલાં ચોખવટ કરી લઉં કે ભાઈ છે ને, તમારે કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ આવે એ નક્કી નથી હોતું, પણ બધા જ ચેપ્ટર અગત્યના છે. કારણ કે તમને એ નથી ખબર કે મારા માટે રિપ્રોડક્ટિવ સિસ્ટમમાંથી જ વધારે પ્રશ્ન આવશે, ગુરુત્વાકર્ષણમાંથી જ વધારે આવશે. તમને એ ખબર નથી, મને બી ખબર નથી. એટલે ક્યારે પેપર કઈ ટાઈપનું બને છે એના આધારે તમારું પેપર આવે તો તમારે બધા જ ચેપ્ટર કરવા જરૂરી રહી જાય છે. ઓકે, તો આપણે બધા ચેપ્ટરોમાંથી થોડી ચર્ચા કરતા જઈએ. પેલું 2 ચેપ્ટર લીધું આપણી આસપાસના દ્રવ્ય. હવે આ જે ચેપ્ટર છે ને એના અંદર એક તો પેલા દ્રવ્યની અવસ્થાઓ જે છે એમાંથી પ્રશ્ન આવતો હોય છે, અથવા તો એ ચેપ્ટરમાં શું આવે, પછી દળ, કદ, એના SI એકમ, આવી બધી વસ્તુઓ. પછી બાષ્પીભવનની પ્રોસેસ છે તો એનામાંથી બી 1-2 પ્રશ્ન આવતા હોય છે. આ ટાઈપનું આખું ચેપ્ટર છે. બીજું છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં. તો જો એના અંદર તમને મિશ્રણ શું છે, દ્રાવણ શું છે, પછી દ્રાવણની અંદર દ્રાવકના ટકાવારી શોધવાનો દાખલો પણ પૂછતા હોય છે, એ ટાઈપના પ્રશ્ન આવે છે. પછી કમ્પોનન્ટ, એ ટાઈપના પ્રશ્ન આવે છે કે ભાઈ આમાં શુદ્ધ દ્રવ્ય કયું છે, શુદ્ધ તત્વ કયું છે. પછી એના અંદર તમને હવા, દૂધ, આવા ઓપ્શનો આપી દે, જેવા પ્રશ્નો મેં કરાવેલા છે ઓલરેડી. એ ટાઈપના પ્રશ્નો એના અંદરથી લેતા હોય છે ને એકાદો દાખલો બનતો હોય છે. ત્યારબાદ વાત કરીએ પરમાણુઓ અને અણુઓ. હવે આ જે છે બહુ IMP ચેપ્ટર છે. અણુ પરમાણુઓ જે છે એની ધારણાઓ છે, કયા સાયન્ટિસ્ટે એના માટે શું સંશોધને આપ્યા. ઓકે, ત્યારબાદ ન્યુક્લિયસની અંદર એટલે કે કેન્દ્ર નાભીની અંદર શું હોય છે અણુના, એનાથી રિલેટેડ વાત, એનાથી આગળ વાત કરીએ આપણે તો તમને એ લોકો એવા પ્રશ્ન પૂછશે કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી, બરાબર, નાભિકની શોધ કોણે કરી. આવો ક્વેશ્ચન્સ બી બની શકે છે. ત્યારબાદ વાત કરીએ સજીવનો પાયાનો એકમ જે છે, તો પાયાનો એકમ જે છે કોષ. અને કોષમાંથી બહુ બધા ચેપ્ટરની અંદર ઘણા બધા પ્રશ્નો છે. કોષ જે છે એ કેટલી પ્રકારના છે, અમુક કોષ જે છે એ શેના બનેલા છે. ઓકે, પછી જીવિત કોષ, મૃત કોષ. જેમ કે હું વાત કરું કે નખ છે એને આપણે બહારથી કાપીએ છીએ તો દુખતા નથી, બરાબર, બહારનો ભાગ છે. વાળ છે તો એને ખેંચો તો તકલીફ થાય છે, પણ વાળને ડાયરેક્ટ કાતરથી કાપી લઈએ તો એવા ઘણા બધા અંદરના કોન્સેપ્ટો જે છે એના અંદર આવતા હોય છે. ત્યારબાદ પેશીઓ. તો પેશી બી ઘણી બધી ટાઈપ છે. લાદીસમ પેશી છે અને એમાંથી રેગ્યુલર આ વખતે તો બહુ ક્વેશ્ચન્સ આવ્યા. એટલે પેશીઓની અંદરથી તમારે અલગ અલગ પેશીઓના પ્રકાર જે છે એ જાણવા પડે, એના કાર્યો શું છે એ પણ સમજવા પડે. ત્યારબાદ ગતિ અને બળ તથા ગતિના નિયમો, આ બંનેને આપણે ભેગા વાત કરીએ તો જો ગતિની અંદર કેટલી પ્રકારની ગતિ છે, આ પ્રશ્ન બી આવે છે. પછી ગતિઓ જે છે એનાથી વેગ,
પ્રવેગ, સંવેગ આ બધી વસ્તુઓ જે છે એની હારે ટચમાં હોય છે. એના તમને પૂછી શકે છે કે ભાઈના એકમો પૂછી શકે, એમાંથી લઈને દાખલો બી પૂછી શકે છે. અને ગુરુત્વાકર્ષણ ગતિના જે 3 નિયમો છે એમાંથી આ વખતે તો દરેક શિફ્ટની અંદર ક્યારેક 2 ચેપ્ટર બી ક્વેશ્ચન્સ પૂછી લીધા. જેમ કે સહેલો પ્રશ્ન એવો બી પૂછવામાં આવ્યો, તમે હોડીમાંથી જ્યારે જમ્પ કરો છો તો તમે જમ્પ બહારની સાઈડ કરો છો, હોડી પાછળ ધક્કો શું કામ લાગે છે, અથવા તો એ કયા નિયમ મુજબ છે, આવો ક્વેશ્ચન જોવા મળ્યો. ત્યારબાદ વાત આવી કે ભાઈ બસની અંદર તમે મુસાફરી કરો છો, ડ્રાઈવર બ્રેક મારે છે તો તમે આ સાઈડ ધક્કો લાગે છે, આવું શું કામ થાય છે. એટલે આવા એક્ઝામ્પલો બી જેને પૂછી લીધા. ત્યારબાદ વાત કરીએ કાર્ય અને ઉર્જા. તો કાર્ય જે છે વર્ક, બરાબર છે, એને શેમાં માપવામાં આવે છે, વર્કના 2-3 ફોર્મ્યુલા છે, અને ક્યારે કાર્ય થયું કહેવાય, ક્યારે કાર્ય ન થયું કહેવાય, એ સાયન્સની દ્રષ્ટિએ જે છે તમારે જોવાનું હોય છે. ઉર્જા, તો ઉર્જામાંથી બી તમને 1-2 દાખલાઓ પૂછી લે છે, અને એના અંદરથી પણ ઘણી બધી નાના મોટા ટોપિક્સ જે છે, પોઈન્ટ જે છે એ આવતા હોય છે. ધ્વનિ ચેપ્ટર જે છે એના અંદર ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે છે. પડઘો પડે છે તો એની બી વાત કરવામાં આવે છે. પછી એક દાખલો આવે છે કે હું જ્યારે કોઈ અવાજ કરું છું તો એનો મારો જે ગતિનો વેગ છે એની સાથે મારો સાઉન્ડ આટલા પ્રવેગથી આટલા વેગથી જાય છે અને પડઘો પડીને આટલા સેકન્ડ પછી આવે છે, તો એ કેટલું અંતર હશે એવો દાખલો પૂછી લે છે. ત્યારબાદ સાથે સોનારનો ઉપયોગ, એમાંથી બી 2-4 ક્વેશ્ચન્સ. એની સાથે વાત કરીએ તો કે ભાઈ માનવ સાંભળી શકે એ ધ્વનિ, ઓકે, એના સિવાય ઓડિબલ, પછી આપણે નથી સાંભળી શકતા એવી ધ્વનિ, પછી નાના જીવ છે એ કઈ ધ્વનિનો ઉપયોગ કરે. જેમ કે ગયા વખતે ક્વેશ્ચન પૂછ્યો કે ઉંદર છે એ પોતાની રમતો રમવા માટે કઈ ધ્વનિનો ઉપયોગ કરે છે, કયા પ્રકારના ફ્રીક્વન્સીમાં સાઉન્ડ ઉપયોગ કરી અને એ લોકો રમત રમે છે. ગેંડો કેવી ધ્વનિ ઉત્પન્ન કરે છે, વેલ કઈ ધ્વનિ ઉત્પન્ન કરે છે, આવા ક્વેશ્ચન્સ આવતા હોય છે. ત્યારબાદ અન્ન સ્ત્રોતમાં સુધારો, બરાબર, થોડુંક પર્યાવરણ સાથે લઈ લે અને શારીરિક જે કંઈ આપણા રોગો છે, આપણું ભોજન છે, એને લઈને પણ ક્વેશ્ચન્સ તમને 1-2 જોવા મળતો હોય છે. એટલે આ જે ચેપ્ટરો હતા એ અગત્યના છે. એનાથી આગળ વાત કરીએ કે થોડુંક કેમિસ્ટ્રી સાઈડ જઈએ તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. રાસાયણિક સમીકરણો અને પ્રક્રિયાઓમાંથી પહેલાં તો રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, મેં સરસ મજાનો વિડીયો મૂક્યો છે, એકદમ ફની અને ફિલ્મી સ્ટાઇલમાં. તમે જુઓ ને એટલે તમને આવડી જાય એવો સરસ મજાનો લખજો ને તમે મારી ચેનલમાં કે ભાઈ કેમિકલ રિએક્શન આવું લખી અને પાછળ મારું નામ લખવું બાય ઓફિસર ગુજરાતી અથવા તો જનક રાણમાં લખશો તો તમને વિડીયો મળી જશે અને મજા આવી જશે. એક જ વાર જોવાથી આખી જિંદગી યાદ રહી જાય એવું મેં ફની ટાઈપથી આખું શીખ્યું છે. ત્યારબાદ એસિડ, બેઝ અને ક્ષાર, તો એની અંદરથી બહુ બધી કેમિકલ રિએક્શન સૂત્રો પૂછાય છે, ઓકે, અને એસિડ બેઝની સાથે તમને એના pH માપ બી પૂછવામાં આવે છે. એમાંથી બનતા ટોપિક્સ જે છે, પોઈન્ટ છે, એના પણ મેં આપણે વિડીયોઝ મૂકેલા છે અને આપણા જરૂરી હોય એવા મટીરિયલમાં એના ક્વેશ્ચન્સ બી લીધા છે. ત્યારબાદ ધાતુ અને અધાતુ, તો ધાતુ જે છે એ ઓક્સિજન સાથે અથવા તો ધાતુ જે ક્ષાર સાથે, ધાતુ એસિડ સાથે, ધાતુ હાઇડ્રોજન સાથે, ધાતુ જે છે એ આ બધી પ્રક્રિયાઓ કરે તો એનું ઉત્પાદન શું બને છે, એમાંથી કયો ગેસ રિલીઝ થાય છે, આવા પ્રશ્ન તમને એમાંથી વધુ જોવા મળી શકે છે. કાર્બન અને તેના સંયોજનો, તો એનો પણ મેં સરસ મજાનો વિડીયો જે છે સમજાવતો બનાવેલો છે. કાર્બન એક જ એવી ધાતુ છે, એક જ એવું તત્વ છે 118ની અંદર કે એ છે ને ચારે બાજુથી બોન્ડ બનાવી અને સૌથી વધારે એમ કહેવાય કે ભાઈ ચેઇન ટાઈપ આખી સિસ્ટમ રચી અને બહુ બધા સંયોજનો જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. એના માટે થઈને કાર્બન જે છે એ ખૂબ જ આપણે જોઈએ કે ભાઈ કાર્બનિક પદાર્થો, આખું બહુ બધો ટોપિક લાંબો છે, એના ઉપર તો ઘણું બધું લોકો ભણતા હોય છે, પણ આપણે થોડું ઘણું આવે છે. અને એની જે બોન્ડિંગ બનાવવાના છે એમાંથી તમને પ્રશ્ન આવે, ઇથેન, મિથેન, આ બધાના કેમિકલ સૂત્ર પણ પૂછી લેતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તત્વોનું આવર્તી વર્ગીકરણ, બરાબર છે, એમાંથી 1-2 ક્વેશ્ચન્સ બની પણ જાય છે અને ક્યારેક એ ચેપ્ટરને અડતા પણ નથી, એટલે આપણા માટે તો એ શીખવું જરૂરી છે. મેં એના 3 વિડીયો મૂક્યા છે આવર્ત કોષ્ટકના, જેને પિરિયોડિક ટેબલ કહેવામાં આવે છે. એમાંથી તમને કે ભાઈ આ સમૂહ જે છે પેલું એના અંદર શું હોય, બીજા સમૂહમાં કેવા તત્વો હોય, નિષ્ક્રિય ગેસ છે તો એનું સ્થાન ક્યાં હોય છે, એ નિષ્ક્રિય શું કામ છે, આવા બધા ક્વેશ્ચન્સ છે થિયરિકલી હોય છે અને તમને ક્યારેક સ્થાન પણ પૂછી લે છે. એમાંથી શરૂઆતના 32 જે તત્વો છે એના નામ આપણને આવડવા જોઈએ અને એનું સ્થાન ખબર હોવી જોઈએ. સાથે એની અંદરથી એ લોકો એવા બી ક્વેશ્ચન્સ લઈ લે છે કે ભાઈ એની અંદરથી આ ચેપ્ટરમાંથી તમને સમસ્થાનિકોનું પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, સમભારિકોનો ક્વેશ્ચન્સ પણ પૂછવામાં આવે છે. એનાથી આપણે આગળ વાત કરીએ તો એની અંદર
એના એસ કોલમમાં કયો હોય છે, કયો ભાગ એસ, ડી, એફ આ બધાના નામ પણ આપવામાં આવ્યા છે, જે પણ મેં સરસ રીતે ભણાવેલું છે. ત્યારબાદ વાત કરીએ જે આપણે રિપ્રોડક્ટિવ આખું ચેપ્ટર છે, પ્રજનન ચેપ્ટર, એમાંથી તો આ લોકોએ આ વખતે વાહે પડી ગયા. એ ચેપ્ટરમાંથી રોજના 2 ક્વેશ્ચન્સ તમને જોવા મળે. દરેકમાંથી દરરોજ દરેક શિફ્ટમાં 2 પ્રશ્નો મૂકવામાં આવ્યા. ત્યારબાદ નિયંત્રણ અને સંકલન છે, પછી જૈવિક ક્રિયાઓ છે. જૈવિક ક્રિયાઓ એટલે આપણે જે દેહની અંદર જીવવા માટે જે ક્રિયાઓ કરીએ છીએ એમાંથી બી લોટ્સ ઓફ ક્વેશ્ચન, જેમ કે પાચન, શ્વસન છે. ઓકે, તો આ બધામાંથી બી ક્વેશ્ચન્સ રોજ જોવા મળ્યા. પછી શ્વસનના ટાઈપ્સ પૂછવામાં આવ્યા, એટલે આવા ક્વેશ્ચન્સો આપણને જોવા મળતા હોય છે. પછી વાત કરીએ આનુવાંશિકતા અને ઉદ વિકાસ. તો મેન્ડલે જે આનુવાંશિકતાના ખ્યાલો આપ્યા છે, કોના ઉપર મટર એટલે કે આપણે કે વટાણાના દાણા ઉપર, પછી એને કયા કયા છોડ ઉપર શું જોયું, પેલી પેઢીનું જે સંતતિ હતી બીજા પેઢીની, એમાં એને શું જોવા મળ્યું, આ ટાઈપના પ્રશ્નો જોવા મળે છે. પછી પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, તો એમાંથી બી મેં સરસ મજાનો આખો કોલમ કેવી રીતે ઇમેજ જનરેટ થાય છે. આપણે અરીસામાં જોઈએ છે તો આપણું પ્રતિબિંબ નાનું બને, મોટું બને, અરીસાની આગળ બને, પાછળ બને, કેવી રીતે બને, ઊંધું બને, ચત્તું બને, આવા પ્રશ્નો. અને એમાંથી 1-2 દાખલાઓ જે છે એ મોટવણી કે ભાઈ કેવડું બને છે, એનો આકાર જે છે, એના પ્રશ્ન પણ આવતા હોય, જે મેં દાખલાઓ બી કરાવેલા છે. અને એના ચેપ્ટરમાંથી મેં આખી આ કે ભાઈ 2 પ્રકારના અરીસા છે તો એમાં કેવી રીતે તમારું પ્રતિબિંબ બને છે એ પણ મેં સરસ રીતે સમજાવેલું છે. ત્યારબાદ આવે છે વિદ્યુત. તો વિદ્યુતની અંદર બી પાવર જે છે એનો પ્રશ્ન આવે છે, વોલ્ટેજનો આવે છે, એમ્પિયરનો આવે છે, રજિસ્ટરનો ક્વેશ્ચન્સ આવતા હોય છે. એ મેં બી લોટ્સ ઓફ કરાવેલા છે, પેપર સોલ્યુશનો બી કરાવેલા છે. અને મેં 10 સરસ મજાની ફ્રી ટેસ્ટ કરાવેલી હતી, જેના અંદર આપણે 25 ક્વેશ્ચન પરીક્ષામાં આવતા હોય એવા, અને એનું પાછું સન્ડેના સોલ્યુશન મૂકતા, અને એ સોલ્યુશન આપી અને એના 4 ઓપ્શન મેં શું કામ રાખ્યા છે એ પણ હું તમને સમજાવતો કે આના સિવાય આ ઓપ્શન તમને ક્યાં હેલ્પ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ ઉર્જાના સ્ત્રોત, કે ઉર્જા જે છે આપણને ક્યાંથી મળતી હોય છે. એમાં પરંપરાગત ઉર્જાઓ આવશે, બિનપરંપરાગત ઉર્જાઓ, પછી સોલારમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ, પવન દ્વારા ઉર્જા મેળવીએ છીએ, આ ટાઈપના ક્વેશ્ચન જોવા મળે. આપણું પર્યાવરણ, તો જે મેં વાત કરી એમ કે ભાઈ આપણા પર્યાવરણને આ લોકો ધ્યાને આપશે, અને એમાંથી બી દરેક શિફ્ટમાં 1-2 ક્વેશ્ચન્સ તમને અચૂકથી જોવા મળતા હોય છે. ઓકે મિત્રો, તો મેં આ તમને થોડું ઘણું ટચ આપ્યો કે જેથી કરીને તમે થોડાક ફેમિલિયર થાવ કે ભાઈ આ ચેપ્ટરમાંથી, આ પોઈન્ટમાંથી પરીક્ષાની અંદર મારે જે દેવા જવું છે, હું જેની સાથે ફાઇટ કરવાનો છું, તો મારે કયા હથિયારનો ઉપયોગ કરવો, શું શીખીને જવું, શું સમજીને જવું, શું વાંચી લખીને જવું, તો એની મેં રૂપરેખા આપી છે. જરૂરી નથી તમે અહીંયાથી જ તૈયારી કરો, તમે ગમે ત્યાંથી કરો, પણ તમને એના માટેનું એક રૂપરેખા, એક ચિત્ર જે છે એ ક્લિયર તમારી સામે, એક વિઝન મેં મૂકી દીધું. આવું બની શકે છે, આવા પ્રશ્નો આવી શકે છે. ઓકે, બાકી મેં મૂકેલા ઘણા બધા વિડીયો છે, ફ્રીમાં જોવા હોય તો ભાઈ યુટ્યુબ ઉપર આપણા 500 જેટલા વિડીયો છે, એનો ઉપયોગ તમે કરો, સરસ રીતે તૈયારી કરો, શીખો, સમજો અને તમારા સપનાઓને સાકાર કરો. ઓકે, મળીએ બીજા વિડીયોમાં આવું જ કંઈક સારી ઇન્ફોર્મેશન લઈને. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, એકદમ તંદુરસ્ત રહો. આવજો.